પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. આ સંદર્ભે નીચેના ઘટનાક્રમનો અભ્યાસ કરીએ. 1. ઇટાલીમાં ફાસીવાદ. 2. જર્મનીમાં નાઝીવાદ. 3. જાપાનમાં લશ્કરવાદ. 4. વૈશ્વિક મહામંદી 1929 થી 1932. એક. ઇટાલીમાં ફાસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો. તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે, તે અપનાવ્યું હતું. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસેજેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. બે. જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય
જર્મનીના એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો બન્યા. જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921થી 1922ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાને સ્વીકારવી પડી. તેને સખાલીન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી 1932. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. 1933. વૈશ્વિક મહામંદી 1929. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે. પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતાં શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929. આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ 1939-1945. પરિબળો.
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી. તે તેની પ્રજા ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા. કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી,
જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તાભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. વર્સેલ્સની સંધિ, જૂન 1919. મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. 1. પ્રાદેશિક વ્યવસ્થા. 2. લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. 3. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ. 4. અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી તેમજ ખનીજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના ફરમાનથી નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. માટે તે કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. 12 માર્ચ 1938. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો. 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો કર્યો હતો. માર્ચ 1939. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. ઉપરયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કરી કર્યું. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ
તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ઘમાસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી. 11 ઓગસ્ટ 1945 અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. તાત્કાલિક પરિણામો. આર્થિક પરિણામો. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1 અબજ કરતાં વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો. ઇંગ્લેન્ડે 2,000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીની તો કલ્પના જ કરવી રહી. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું. ફુગાવો વધ્યો. લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. બે. ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણે જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. 1949. ઠંડુ યુદ્ધ કોલ્ડ વોરનો જન્મ. દૂરગામી પરિણામો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા.
બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાકયુદ્ધો અને વિચારયુદ્ધો આદર્યા, તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. સંયુક્ત રાષ્ટ્રો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ, સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945 તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. 1. વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. 2. ધાર્મિક સ્વાતંત્ર્ય. 3. આર્થિક સ્વાતંત્ર્ય. અને 4. ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા 1943ના ઓક્ટોબરમાં, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 માનધાતાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું. 1944 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે. સંયુક્ત રાષ્ટ્રોના અંગો. સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે, જે નીચે મુજબ છે. 1. સામાન્ય સભા. 2. સલામતી સમિતિ. 3. આર્થિક અને સામાજિક સમિતિ. 4. વાલી સમિતિ. 5. આંતરરાષ્ટ્રીય અદાલત. 6. સચિવાલય. આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે. સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યો. 1. સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. 1. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા,
સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. 2. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી. 3. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. 4. સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. 2. સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આમ 5 કાયમી સભ્યો છે. બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈપણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો, નિષેધાધિકાર કહે છે. રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. ત્રણ, આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMF, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. FAO, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, તે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે. ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. યુનિસેફ, બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. યુનેસ્કો, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તેની પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે. ચાર, વાલી સમિતિ. આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ વાલીપણા, મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. 5. આંતરરાષ્ટ્રીય અદાલત. તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે.
9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યૂયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે.